શ્રી કાશી વિશ્વનાથ સત્વ બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પેપર નંબર 303ના યુનિટ 2માંથી એક ટોપિક લીચ, કે જેને આપણે સામાન્ય રીતે જળો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ઇન્ડિયન કેટલ લીચ તરીકે ઓળખાતું આ પ્રાણી જે છે એનું વૈજ્ઞાનિક નામ છે હિરુડિનારિયા ગ્રેન્યુલોસા. જ્યાં સુધી આપણે જળો જે છે એના બાહ્ય લક્ષણો, એની તમામ પ્રકારની સિસ્ટમ, આ બધા વિશેની વાત કરીશું તો એના પહેલાં એનું વૈજ્ઞાનિક નામ જે છે એ આપણે જાણવું જરૂરી છે. તો ઇન્ડિયન કેટલ લીચ તરીકે સામાન્ય રીતે ઓળખાતું આ પ્રાણી જે છે એનું વૈજ્ઞાનિક નામ શું થશે? તો કે હિરુડિનારિયા ગ્રેન્યુલોસા. આ પ્રાણી જે છે એ ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો જે છે એની અંદર સામાન્ય રીતે મળી આવતું પ્રાણી છે. મીઠા પાણીના તળાવ, ટાંકી કે પછી ઝરણાની અંદર જે તરતા હોય એ પ્રાણીના શરીરની ઉપર આ પ્રાણી જે છે એ પોતે બાહ્ય પરોપજીવી તરીકે રહે છે. મતલબ કે મોટાભાગે પાલતુ પશુઓ, માછલીઓ કે પછી દેડકા જે આપણને મીઠા પાણીની અંદર જોવા મળે એના શરીર ઉપર પોતે બાહ્ય પરોપજીવી તરીકે રહી અને એનું બ્લડ સક કરી અને પોતે પોષણ જે છે એ મેળવતા હોય છે. હિરુડિનારિયા જે છે એ પોતે ઉભયલિંગી છે. મતલબ એક જ પ્રાણીના શરીરની અંદર નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો આ બંને હાજર હશે. આજનો વિડીયો લેક્ચર આપણો જે છે એની અંદર આપણે એની એક્સટર્નલ મોર્ફોલોજી વિશે વાત કરવાની છે. મતલબ એની બાહ્યાકાર વિદ્યા વિશે વાત કરવાની છે. એના વિશે વાત કરતાં પહેલાં સૌથી પહેલાં એની સિસ્ટમેટિક પોઝિશન, વર્ગીકરણમાં એનું સ્થાન શું જે છે એ જાણી લઈએ. તો જળો જે છે એ પોતે કિંગડમ યુકેરિયોટાની અંદર આવે છે. મતલબ પ્રાણી સૃષ્ટિની અંદર એવા પ્રાણીઓ કે જે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા હોય એની અંદર જળો જે છે એનો સમાવેશ થાય છે. અહીં સિસ્ટમેટિક પોઝિશનના ચાર્ટની અંદર આપણે સૃષ્ટિથી સીધું સમુદાય ઉપર જમ્પ મારીએ છીએ, પણ એનું વચ્ચેનું ક્લાસિફિકેશન જે છે એ આપણને આવડવું જરૂરી છે. તો સૌથી પહેલાં સૃષ્ટિ યુકેરિયોટ્સ આવશે, એના પછી ઉપસૃષ્ટિ મેટાઝોઆ મતલબ બહુકોષીય પ્રાણીઓ, વિભાગ યુમેટાઝોઆ મતલબ કે જેની અંદર શ્રમ વિભાજન અને કોષીય આયોજન જોવા મળે છે એવા પ્રાણીઓ, ઉપવિભાગ ત્રિગર્ભસ્તરી મતલબ કે ગર્ભાવસ્થા દરમિયાન 3 ગર્ભસ્તર જે છે એનું નિર્માણ થતું હોય, અનુક્રમે અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. ઉપવિભાગ જે છે એ છે દેહકોષ્ઠી મતલબ મધ્ય ગર્ભસ્તર જે છે એમાંથી દેહકોષ્ઠનું નિર્માણ થતું હોય. એના પછી જે આપણે વાત કરવાની છે એ છે સમુદાય એનેલિડા મતલબ કે નુપુરક. એનેલિડા આ વર્ડ જે છે એ લેટિન વર્ડ એન્યુલસ મતલબ કે લિટલ રિંગ્સ અને ગ્રીક વર્ડ ઇડોસ મતલબ કે ફોમ એવા પ્રાણીઓ કે જેનું શરીર જે છે એ સમખંડની અંદર નાની નાની રીંગો જે છે એની અંદર વિભાજિત થયેલું હોય એવા પ્રાણીને આપણે એનેલિડ્સ અથવા તો નુપુરકની અંદર વિભાજિત કરીએ છીએ. નુપુરક આ સમુદાય જે છે એને વલયકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે. શા માટે? તો કે સમખંડીય શરીર જે છે એ પોતે વલય જેવી રચના જે છે એ આપણને દર્શાવતું હોય છે. એના પછી જે છે એ છે ક્લાસ હિરુડિનિયા. મતલબ આ વર્ગ જે છે એને સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં જલોકા તરીકે ઓળખીએ છીએ. લેટિન વર્ડ હિરુડો મતલબ કે લીચ. બધા જ જળો પ્રાણી જે છે લીચ જે છે એ આ વર્ગની અંદર સમાવિષ્ટ કરવામાં આવે. મીઠા પાણી, દરિયાઈ કે પછી સ્થળ જ વસવાટ દર્શાવતા આ પ્રાણીઓ જે છે એ મોટા ભાગે બાહ્ય પરોપજીવી, બ્લડ સકિંગ મતલબ કે રુધિર ચૂસતા અને માંસાહારી પ્રકારના હોય છે. હિરુડિનિયા વર્ગની અંદર આવતા પ્રાણીઓ જે છે એની અંદર ખંડોની સંખ્યા નિશ્ચિત હોય છે. બધા જ પ્રાણીઓની અંદર 33 ખંડ જે છે એ આવેલા હોય. એના પછી જે આપણે વાત કરીએ છીએ એ છે ઓર્ડર જ્ઞાથોબ્લેડિડા મતલબ એની શ્રેણી જે છે એ જ્ઞાથોબ્લેડિડા છે. સ્થળજ કે પછી જળજ વસવાટ ધરાવતા આ પ્રાણી જે છે એ બાહ્ય પરોપજીવી બ્લડ સકિંગ પ્રકારના હોય છે. આ પ્રાણીની અંદર પેશણી જે છે એ 3 જોડ જડબા ધરાવતી હોય છે. જ્ઞાથો આ વર્ડ જે છે એ જડબા માટે આપવામાં આવે. તો આ શ્રેણીની અંદર આવતા પ્રાણીઓ જે છે એની અંદર 3 જોડ જડબા જે છે એની હાજરી જોવા મળે. એના પછી નેક્સ્ટ ફેમિલી હિરુડિની.
હિરુડીની ફેમિલીની અંદર મોટા ભાગે જળોની સ્પીસીસ જે છે જુદા જુદા પ્રકારની એનો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ જીનસ હિરુડિનારિયા અને એની સ્પીસીસ જે છે એ છે ગ્રેન્યુલોસા. હિરુડો વર્ગ શબ્દ જ લીચ માટે આપવામાં આવ્યો છે, એટલા માટેની જીનસ જે છે બધી જ મોટાભાગની લીચની જીનસ જે છે એ હિરુડિનારિયા જે છે એ આપવામાં આવતી હોય. તો આ વાત થઈ જળો જે છે એના વર્ગીકરણ વિશેની. હવે જે આપણે વાત કરવાના છીએ એ છે એની એક્સટર્નલ મોર્ફોલોજી, મતલબ કે એની બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર વિદ્યાની અંદર સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ એના આકાર અને કદ વિશે, મતલબ એના શેપ એન્ડ સાઇઝ. નાજુક કૃમિરૂપ લંબાયેલ અને પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું શરીર જે છે એ ધરાવે છે. મોટાભાગે 10થી 15 સેન્ટીમીટર જેટલું આ પ્રાણી જે છે એ પોતે લાંબુ હોય છે, પરંતુ ઘણા એવા પણ સ્પેસિમેન મળી આવ્યા છે કે જેની લંબાઈ જે છે એ 30 સેન્ટીમીટર જેટલી હોય છે. તેનું શરીર જે છે એ અગ્ર બાજુએથી સાંકડું અને પશ્ચ બાજુએથી પહોળું હોય છે. જો આપણે દોરવા જઈએ તો આ રીતનું કંઈક આપણને સ્ટ્રક્ચર મળે કે જેની અંદર અગ્રભાગ જે છે એ સાંકડો જોવા મળે, જ્યારે પશ્ચ ભાગ જે છે એ પહોળો જોવા મળતો હોય છે. સંકોચન અને વિકોચન દરમિયાન આ પ્રાણી જે છે એ પોતાના શરીરના દેખાવ અને લંબાઈની અંદર ફેરફાર દર્શાવી શકે છે. એની ત્વચાની જો વાત કરવામાં આવે તો એ ભીનાશયુક્ત અને ચીકણી પ્રકારની હોય છે. આ પ્રાણીની શરીર દિવાલ જે છે એની અંદર શ્લેષ્મ ગ્રંથિની હાજરી હોવાના કારણે એની ત્વચા જે છે એ ભીનાશયુક્ત અને ચીકણી પ્રકારની હોય છે. આ ત્વચા જે છે એને ત્વચીય શ્વસનની અંદર પણ મદદરૂપ કરતી હોય છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાનું છે એ છે કલરેશન, મતલબ કે એની અંદર રંગ જે છે એ કયા પ્રકારે જોવા મળે. જળો આ પ્રાણી જે છે એ પૃષ્ઠ બાજુએથી ઓલિવ ગ્રીન, જ્યારે વક્ષ બાજુએ ઓરેન્જ યેલો અથવા તો ઓરેન્જ રેડ કલરના હોય છે. એની બંને પાર્શ્વ બાજુએ મતલબ બંને તરફ પીળા કે પછી નારંગી રંગના પટ્ટા આવેલા હોય છે. આ સિવાય આપણે એની વક્ષ બાજુએ જો વાત કરવામાં આવે તો એની અંદર બ્લેક સ્ટ્રીપ્સ અને પૃષ્ઠ બાજુએ બ્લેક સ્પોટ્સ મતલબ કે કાળા ટપકા જે છે એ દરેક ખંડની બીજી અને પાંચમી રિંગ જે છે એની અંદર જોવા મળે છે. અહીંયા આપણને ટપકામય રચના જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે સેગમેન્ટેશન, મતલબ કે એની અંદર ખંડો જે છે એ કઈ રીતે પડેલા હોય. આ પ્રાણીનું શરીર જે છે એ 33 ખંડોમાં વિભાજિત થયેલું હોય. એની અંદર પ્રથમ 2 અને છેલ્લા 7 ખંડો સિવાય બાકીના ખંડો જે છે એ ફર્ધર રિંગ કે પછી એન્યુલી જે છે એની અંદર સબ ડિવાઇડેડ થયેલા હોય. ઉદાહરણ દ્વારા સમજીએ. આગળ આપણે ભણવાની અંદર આવશે કે એનો ચોથો ખંડ જે છે એની અંદર 3 રિંગ જોવા મળે. મતલબ આપણે જો આ ચોથો ખંડ છે એવું ધારીએ તો આ ચોથા ખંડની અંદર આ 1, 2 અને 3 આ રીતે 3 રિંગ જે છે એની અંદર એ સબ ડિવાઈડ થતું હશે. આગળ આપણને આ પ્રત્યેક ખંડ જે છે એ પોતે કઈ રીતે આગળ રિંગની અંદર વિભાજિત થયેલા હોય એના વિશેની આપણે વાત કરીશું. તો એ રિંગ આપણને શું દર્શાવવા માંગે છે એ આપણે આના દ્વારા સમજી શકીએ કે ચોથો ખંડ જે છે એ 3 રિંગમાં વિભાજિત છે. મતલબ એની અંદર આ રીતે 1, 2 અને 3 ખાના જે છે એ આવેલા હશે. આ સિવાય સેગમેન્ટેશનની અંદર જો વાત કરવામાં આવે તો એની અંદર હંગામી વલયિકા જે છે એ પ્રજનન કાળ દરમિયાન જોવા મળે. આના પહેલાં આપણે સેમેસ્ટર 2ની અંદર અળસિયું ભણેલા છીએ. વલયિકા જે છે એ નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર હાજર જોવા મળે એના વિશે આપણને ખ્યાલ છે. તો જળોની અંદર એનો 9, 10 અને 11 આ 3 ખંડ જે છે એ પોતે પ્રજનન કાળ દરમિયાન હંગામી વલયિકા જે છે એનું નિર્માણ કરતા હોય છે. નેક્સ્ટ જો વાત કરીએ તો એ છે રિસેપ્ટર્સ. રિંગની રચનામાં એક નાજુક પેપિલી આવેલી હોય કે જેને આપણે એન્યુલર રિસેપ્ટર તરીકે ઓળખીએ છીએ. પ્રત્યેક ખંડની રિંગ જે છે એની અંદર આ એન્યુલર રિસેપ્ટર જે છે એ આવેલા હોય. આની સિવાય જળોની અંદર સેગમેન્ટલ રિસેપ્ટર આવેલા હોય કે જે પૃષ્ઠ બાજુએ 4 જોડ અને વક્ષ બાજુએ 3. એમાં પ્રત્યેક ખંડની પ્રથમ રિંગ જે છે એની અંદર હાજર જોવા મળે.
નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે સકર્સ મતલબ કે ચૂષકો. જળો જે છે એની અંદર પોલું સ્નાયુમય અંગ આવેલું હોય કે જેને આપણે ચૂષક તરીકે ઓળખીએ છીએ. મુખ્ય બે, એક અગ્રચૂષક અને પશ્ચચૂષક. સૌથી પહેલાં આપણે વાત કરીએ અગ્રચૂષક વિશે. પરિતુંડ અને એના પ્રથમ 3 ખંડો જે છે એ એકબીજા સાથે જોડાઈ અને એક ઓવલ શેપ્ડ રચના બનાવે છે કે જેને આપણે પ્રી ઓરલ ચેમ્બર અથવા તો પૂર્વ મુખગુહીય કોટર તરીકે ઓળખીએ છીએ. આ પૂર્વ મુખગુહીય કોટર જે છે એના તળિયાના ભાગે મુખ જે છે એ આવેલું હોય. આમ જળો જે છે એના અગ્રછેડાના પરિતુંડ અને એના પ્રથમ 3 ખંડો જે છે એ સંયોજાય અને અગ્રચૂષક જે છે એની રચના કરતા હોય. પશ્ચચૂષકની જો વાત કરવામાં આવે તો જળોની અંદર એનું પશ્ચચૂષક જે છે એ છેલ્લા 7 ખંડો 27થી 33 આ 7 ખંડો જે છે એ એકબીજા સાથે કમ્પ્લીટલી જોડાઈ ગોળાકાર સ્નાયુમય રચના બનાવે છે કે જેને પશ્ચચૂષક તરીકે ઓળખવામાં આવે. આ બંને ચૂષકો જે છે એ ચોંટવા અને હલનચલન માટે એને મદદરૂપ થતા હોય છે. અગ્રચૂષકની જો વાત કરવામાં આવે તો એ બ્લડ સકિંગની અંદર મતલબ પરોપજીવી તરીકે જે પ્રાણીના શરીર ઉપર પોતે રહે છે એમાંથી રુધિર ચૂસવામાં પણ એનું અગ્રચૂષક જે છે એ મદદરૂપ થતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો એ છે એના એક્સટર્નલ એપેરેટસ મતલબ કે બાહ્ય ક્યાં એ ભાગો જે છે પોતે નીકાળતું હોય છે. સૌથી પહેલું જે એનું એક્સટર્નલ એપેરેટસ છે એ છે માઉથ મતલબ કે એનું મુખ. અગ્રચૂષકના પ્રી ઓરલ ચેમ્બર મતલબ કે પૂર્વ મુખગુહીય કોટરમાં પ્યાલા આકારની રચના ખુલતી હોય કે જેને આપણે માઉથ તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ જે છે એ છે એનસ અથવા તો મળદ્વાર. 26મા ખંડની અંદર મધ્ય પૃષ્ઠ બાજુએ આ એનસ જે છે એ પોતે પશ્ચચૂષકની ઉપરની તરફ એના બેઝના ભાગમાં ખુલતું હોય છે. ત્રીજું જે છે એ છે ઉત્સર્ગિકા. 17 જોડ ઉત્સર્ગ છિદ્રો સ્વરૂપે ઉત્સર્ગિકા જે છે એ બહારની તરફ ખુલતી હોય. અહીંયા આપણે 17મું નેફ્રિડિયોપોર મતલબ કે ઉત્સર્ગ છિદ્ર જે છે એ જોઈ શકીએ છીએ. જળોની અંદર એના 6થા ખંડથી શરૂ કરી 22મા ખંડ સુધી ટોટલ 17 જોડ ઉત્સર્ગ છિદ્રો જે છે એ પોતે બહાર ખુલતા હોય છે. ચોથું એક્સટર્નલ એપેરેટસ જે છે એ છે નરજનન છિદ્ર. 10મા ખંડની અંદર મધ્ય વક્ષ બાજુએ એની બીજી અને ત્રીજી રિંગ જે છે એમાંથી બહારની તરફ નરજનન છિદ્ર જે છે એ નીકળતું હોય છે. એના પછી નેક્સ્ટ ફિમેલ જનન છિદ્ર મતલબ કે માદા જનન છિદ્ર. 11મા ખંડમાં બીજી અને ત્રીજી રિંગમાંથી મધ્ય વક્ષ બાજુએ માદા જનન છિદ્ર જે છે એ જળોના શરીરની બહાર નીકળતું હોય છે. આપણે પહેલાં જ વાત થઈ હતી કે જળો જે છે એ ઉભયલિંગી પ્રકારનું છે મતલબ નર અને માદા આ બંને પ્રજનન અંગો જે છે એ એક જ પ્રાણીના શરીરની અંદર હાજર હોય. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે બોડી ડિવિઝન. જળોનું શરીર જે છે એ કેટલા ભાગોની અંદર વિભાજિત થયેલું હોય. જળોનું શરીર જે છે એ મોટી સંખ્યામાં આવેલી કડીઓ કે જેને આપણે રિંગ તરીકે ઓળખીએ છીએ એની અંદર વિભાજિત થયેલું હોય છે. જળોમાં કુલ 33 ખંડો આવેલા હોય અને આ 33 ખંડો જે છે એને કુલ 6 વિસ્તારની અંદર વહેંચવામાં આવેલા હોય અનુક્રમે શીર્ષ, પૂર્વ વલયિકા વિસ્તાર, વલયિકા વિસ્તાર, મધ્ય વિસ્તાર, પુચ્છ વિસ્તાર અને પશ્ચચૂષક. હવે એક પછી એક આ વિસ્તાર જે છે એ સમજતા જઈએ. સૌથી પહેલાં તો શીર્ષ વિસ્તાર. શરીરના અગ્ર છેડે જે પ્રથમ 5 ખંડો જે આવેલા છે એ શીર્ષ જે છે એની રચના કરે છે. તો આ 5 ખંડોમાં અગ્રચૂષક, મુખ, જડબા અને આંખ જે છે એ આવેલા હોય. આ વિસ્તારની અંદર ઉત્સર્ગિકા છિદ્ર જે છે એ જોવા મળતા નથી. પ્રથમ ખંડની આગળની તરફ એક નાનો ભાગ આવેલો હોય કે જેને આપણે પરિતુંડ અથવા તો પ્રોસ્ટોમિયમ તરીકે ઓળખીએ છીએ. પરિતુંડ પછી આવેલા પ્રથમ ખંડ જે છે એની અંદર એક જોડ આંખ આવેલી હોય. આમ જોવા જઈએ તો જળોની અંદર આ પ્રથમ 5 ખંડો જે છે એની અંદર એક જોડ આંખ આવેલી હોય. ટોટલ
જળોના શરીરની અંદર 5 જોડ આંખ જે છે એ આવેલી હોય. પરિતુંડ અને પ્રથમ 3 ખંડ જે છે એ એકબીજા સાથે જોડાઈ અને ઉપલો ઓષ્ઠ જે છે એ બનાવતા હોય છે. આગળ વાત કરી હતી એમ પ્રત્યેક ખંડ જે છે એ પોતે ફર્ધર સબ ડિવાઈડ થઈ અને રિંગની અંદર વિભાજિત થતો હોય છે અને આ રિંગની સંખ્યા જે છે એ અલગ અલગ જોવા મળતી હોય. પ્રથમ 2 ખંડ જે છે એ એક જ રિંગનો બનેલો હોય. ત્રીજો ખંડ જે છે એમાં 2 રિંગ આવેલી હોય છે, જ્યારે ચોથો અને 5મો ખંડ જે છે એ 3 રિંગ જે છે એનો બનેલો હોય છે. બીજો ભાગ જે છે એ પૂર્વ વલયિકા વિસ્તાર તરીકે ઓળખાય. આ વિસ્તાર જે છે એ 6, 7 અને 8 એમ 3 ખંડોનો બનેલો હોય છે. અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ આટલો રિજિયન જે છે એ પૂર્વ વલયિકા વિસ્તાર તરીકે ઓળખાય છે. વલયિકા વિસ્તારની ઉપરની તરફ આવેલો આ ભાગ છે. છઠ્ઠા ખંડની અંદર 3 રિંગ આવેલી હોય, જ્યારે 7મો અને 8મો ખંડ જે છે એની અંદર 4 રિંગ આવેલી હોય છે. છઠ્ઠા ખંડથી ઉત્સર્ગિકાની શરૂઆત થતી હોવાથી આપ દરેક ખંડ જે છે એની અંદર ઉત્સર્ગ છિદ્ર જે છે એની હાજરી જોવા મળે છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે વલયિકા વિસ્તાર. જળોના શરીરની અંદર 9, 10 અને 11 આ 3 ખંડો જે છે એ પોતે વલયિકા વિસ્તારનું નિર્માણ કરે છે. જળોની અંદર કાયમી વલયિકા નથી જોવા મળતી, પરંતુ એપ્રિલ, મે અને જૂન મહિનામાં એની પ્રજનન ઋતુ દરમિયાન આ વલયિકા વિસ્તાર જે છે એ જોવા મળે છે. આ સિવાય આ ખંડોની અંદર એના જનન છિદ્રો જે છે એ 10મા અને 11મા ખંડની અંદર મધ્ય વક્ષ બાજુએ ખુલે છે. આ 3 ખંડોની અંદર ઉત્સર્ગ છિદ્રો જે છે એની પણ હાજરી જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ જે છે એ છે મધ્ય વિસ્તાર. જળોના શરીરનું આ આખો જ સૌથી મોટો વિસ્તાર છે કે જે 11 ખંડોનો બનેલો હોય. 12મા ખંડથી શરૂ કરી અને 22મા ખંડ સુધી આ બધો જ ભાગ જે છે એને આપણે મધ્ય વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. આ દરેક ખંડ જે છે એની અંદર ઉત્સર્ગ છિદ્રની હાજરી જોવા મળે અને દરેક ખંડ જે છે એની અંદર 5 રિંગ આવેલી હોય છે. નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો એ છે પુચ્છ વિસ્તાર. જળોના શરીરની અંદર નાનો અને 4 અપૂર્ણ ખંડોનો બનેલો 23થી શરૂ કરી અને 26મા ખંડ સુધીનો આ નાનો પોર્શન જે છે એને આપણે પુચ્છ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, જેની અંદર 23મા ખંડમાં 3 રિંગ આવેલી હોય, જ્યારે બાકીના ખંડો જે છે એની અંદર 2 રિંગો આવેલી હોય છે. 26મા ખંડની અંદર મળ દ્વારા આવેલું હોય. આ 4 ખંડો જે છે એની અંદર ઉત્સર્ગ છિદ્ર આવેલા હોતા નથી. આની પહેલાં પણ આપણે એક્સટર્નલ એપેરેટસની અંદર વાત થઈ હતી કે જળોના શરીરની અંદર 17 જોડી ઉત્સર્ગ છિદ્રો આવેલા હોય. ક્યાં? તો કે 6થી શરૂ કરી અને 22મા ખંડ, મતલબ પૂર્વ વલયિકા વિસ્તાર, વલયિકા વિસ્તાર અને મધ્ય વિસ્તાર જે છે એ ઉત્સર્ગ છિદ્ર ધરાવે છે, જ્યારે એની સિવાયના વિસ્તારો જે છે એની અંદર ઉત્સર્ગ છિદ્રો આવેલા હોતા નથી. જળોની અંદર જે આપણને બોડી ડિવિઝન જોવા મળે એની અંદર લાસ્ટ પોર્શન જે છે એ છે પશ્ચચૂષક. 27થી 33 આમ કુલ 7 ખંડનો બનેલો આ ભાગ છે કે જેની અંદર આ પશ્ચચૂષકના ખંડો જે છે એ અગ્રચૂષકના ખંડો કરતાં જુદા પડતા હોય છે. અહીં દરેક ખંડ જે છે એ એક રિંગનો બનેલો હોય છે. અહીં જળોનું આખું જ બોડી ડિવિઝન જે છે એ પૂરું થાય છે. એક વખત રિવિઝન કરી લઈએ. આ ચાર્ટ જે છે એ આપણને જળોનું આખું જ કઈ રીતે બોડી જે છે એ ડિવાઈડ થયેલી હોય એ સમજાવે છે. તો કે સૌથી પહેલાં એનો શીર્ષ વિસ્તાર અહીં આપણે બ્લેક કલરની અંદર જોઈ શકીએ છીએ કે એ જે 1થી 5 ખંડોનો બનેલો હોય. ટોટલ એની અંદર 5 ખંડો આવેલા હોય. એની અંદર રિંગની સંખ્યા જે છે એ કઈ રીતની હોય એ પણ તમને અહીં ચાર્ટની અંદર દર્શાવ્યું છે. એનો સેકન્ડ પોર્શન જે છે એને આપણે પૂર્વ વલયિકા વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. આ પૂર્વ વલયિકા વિસ્તાર જે છે એની અંદર 6, 7 અને 8 ટોટલ આમ 3 ખંડો જે છે એ આવેલા હોય કે જેની અંદર રિંગની સંખ્યા જે છે એ આ રીતની થશે. એના પછીનો ત્રીજો રિજિયન જે છે એ છે વલયિકા વિસ્તાર.
9, 10 અને 11 આ 3 ખંડો જે છે એ પોતે વલયિકા વિસ્તારનું નિર્માણ કરે છે કે જેની અંદર પ્રત્યેક ખંડમાં રિંગની સંખ્યા 5 હશે. મધ્ય વિસ્તાર કે જેની અંદર 12થી શરૂ કરી અને 22 આમ ટોટલ 11 ખંડો આવેલા હોય કે જેની અંદર પ્રત્યેક ખંડની અંદર રિંગની સંખ્યા જે છે એ 5 થશે. પુચ્છ વિસ્તાર કે જેની અંદર 23થી શરૂ કરી અને 26 ટોટલ 4 ખંડો આવેલા હોય કે જેની અંદર રિંગની સંખ્યા આ રીતે થશે. છેલ્લો વિસ્તાર જે છે એ છે પશ્ચચૂષક કે જેની અંદર 27થી શરૂ કરી અને 33 ટોટલ 7 ખંડો આવેલા હોય કે જેમાં પ્રત્યેક ખંડ જે છે એની અંદર એક રિંગ આવેલી હોય. આ ખંડોની સંખ્યા, વિસ્તારના નામ અને રિંગની સંખ્યા જે છે એ આપણને જળોના એક્સટર્નલ કેરેક્ટરની આકૃતિ જે છે એ દોરવાની અંદર મદદરૂપ થતી હોય છે. જ્યારે આપણે જળોના બાહ્ય લક્ષણ જે છે એની આકૃતિ ડ્રો કરીએ છીએ ત્યારે આપણે આ કોષ્ટક જે છે એની અંદર આપેલી માહિતી જે છે એને અનુસરવી પડે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જળો જે છે આ પ્રાણીનું વર્ગીકરણ, એનું આદત અને વસવાટ, એના જેટલા પણ એક્સટર્નલ મોર્ફોલોજી જે છે એના પોઈન્ટ્સ વિશેની વાત કરી.